વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનિક હેલાઇડમાં ખૂબ જ અગત્યનો ટૉપિક કાર્બનિક હેલાઇડમાં થતી પ્રક્રિયાઓમાં વિવિધ મિકેનિઝમ અને કાર્બનિક હેલાઇડની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના કઠિન મુદ્દાઓની ચર્ચા વિગતવાર કરીશું. તો પહેલો મુદ્દો ખાસ કરીને વિદ્યાર્થીઓ મિકેનિઝમની અંદર ગૂંચવાતા હોય છે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ એટલું તો કહી દઉં કે ઘણી વખતે મિકેનિઝમમાંથી ઓછામાં ઓછા 1 થી 2 પ્રશ્નો નીટ જેવી પરીક્ષામાં પૂછાતા જ હોય છે. કેટલીક વખતે કેટલા મધ્યવર્તી તબક્કાઓ છે, કયા તબક્કામાં કયું સંયોજન સંકળાયેલું છે, આવી માહિતી પૂછતા હોય છે. તો આ માટે આજે આપણે મિકેનિઝમને ખૂબ જ વધારે સ્ટ્રેસ આપશું. તો જો અહીંયા કાર્બનિક હેલાઇડની મિકેનિઝમની વાત કરીએ તો પહેલી વસ્તુ તો અહીંયા એ જોઈશું. તો અહીંયા ચાર્ટ ટેબલ પ્રમાણે મેં મિકેનિઝમના અમુક તબક્કાઓ દર્શાવેલા છે. જો આ મિકેનિઝમના અમુક તબક્કાઓ તમે વિગતવાર અથવા તો આમાં ખૂબ જ સૂક્ષ્મ રીતે ધ્યાન આપશો તો ઘણું બધું સમજાઈ જશે. એટલે કે કાર્બનિક પ્રક્રિયાઓની અંદર ખાસ કરીને એસ એટલે સબસ્ટ્રેટ, કાર્બનિક પ્રક્રિયક કે જેના ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે તેને સબસ્ટ્રેટ કહેવામાં આવે છે. પછી બીજું આર એટલે કે રિએજન્ટ, પ્રક્રિયક કે જેનો આપેલા કાર્બનિક અણુ ઉપર એટેક કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ અહીંયા મેં ઓલરેડી બતાવેલી છે કે જો 3 બાબતોનું તમે ખાસ ધ્યાન રાખો. એમાં એક સબસ્ટ્રેટ એટલે કાર્બનિક પ્રક્રિયકનો અણુ, બીજો રિએજન્ટ એટલે કે જે પ્રક્રિયક તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, અને ત્રીજો મુદ્દો જે અહીં આપેલો છે એ દ્રાવકનો પ્રકાર, ધ્રુવીય છે, અધ્રુવીય છે, પ્રોટીક દ્રાવક છે, એ પ્રોટીક દ્રાવક છે વગેરે. ધ્રુવીયતા વધારે છે, ધ્રુવીયતા ઓછી છે. જો 3 બાબતો ધ્યાનમાં રાખશો તો મિકેનિઝમ મોટાભાગે સમજાઈ જશે. હવે પહેલી ચર્ચા કરીએ તો સબસ્ટ્રેટ એસ એ કઈ રીતનો ભાગ ભજવે છે. તો અહીંયા ઓલરેડી મેં દર્શાવેલું છે કે સબસ્ટ્રેટ એસ એટલે કે આપેલા કાર્બન ઉપર જે પ્રક્રિયા કરવામાં આવે તે કાર્બનનો અવકાશીય અવરોધ ખાસ જોવાનો. જો કાર્બનિક પ્રક્રિયક અથવા તો જે કાર્બન ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે તે કાર્બન ઉપર અવકાશીય અવરોધ વધારે હોય, દાખલા તરીકે અહીંયા 3 મોટા મિથાઇલ સમૂહ, 2 મોટા મિથાઇલ સમૂહ અને 1 ફિનાઇલ સમૂહ છે. તો જે કાર્બન ઉપર અહીંયા આપણે પ્રક્રિયા કરવાની છે એ કાર્બન 3 મોટા સમૂહથી ઘેરાયેલો છે. તો દાખલ થતા પ્રક્રિયકને જો કાર્બન સુધી પહોંચવું હોય તો તેને અવરોધ નડે છે. માટે આવા પ્રક્રિયકની અથવા આવા સબસ્ટ્રેટની ખાસ કરીને પ્રક્રિયાઓ ધીમી થતી હોય છે. એની બાજુમાં બીજું ઉદાહરણ આપેલું છે, તેમાં તમે જોઈ શકશો કે આ કાર્બન ઉપર આપણે પ્રક્રિયા કરવાની છે. તો એ કાર્બન ઉપર બીઆર સમૂહ છે એ યથાવત છે, પરંતુ 2 મિથાઇલ અને 1 હાઇડ્રોજન છે. તો આ બાજુથી અવકાશીય અવરોધ ઓછો છે, 2 મિથાઇલ સમૂહનો છે પણ આ બાજુ અવકાશીય. તો પ્રક્રિયકનો અણુ જે છે એ આ બાજુથી કેન્દ્રસ્થ કાર્બન ઉપર એટેક કરી શકશે. તો અવકાશીય અવરોધ ઓછો હોવાથી આની પ્રક્રિયાઓ પ્રમાણમાં સરળ થશે. ત્રીજા ઉદાહરણની અંદર જોઈશું તો કેન્દ્રસ્થ કાર્બન છે જેમાં માત્ર 3 અતિ નાના કદના H પરમાણુઓ છે. મતલબ અહીંયા કાર્બન ઉપર અવકાશીય અવરોધ નહિવત જ છે અથવા અવકાશીય અવરોધ નથી. મતલબ અવકાશી અવરોધનો જો ક્રમમાં ગોઠવવામાં આવે તો તેને આ ક્રમમાં ગોઠવી શકાય. એટલે કે સબસ્ટ્રેટ માટે તમારે શું જોવાનું છે તો કે ખાસ કરીને જે પરમાણુ ઉપર તમારે પ્રક્રિયા કરવાની છે એ પરમાણુ સ્ટેરિકલી કેટલો ઘેરાયેલો છે એના ઉપર આધાર રાખવાનો છે. ત્યારબાદ આવે છે બીજો મુદ્દો આવે છે, તમે જોશો તો આર એટલે કે પ્રક્રિયક. જો પ્રક્રિયક પ્રબળ હોય તો આપને ખબર છે કે તે પ્રક્રિયા થોડીક ઝડપી બનાવે, અને પ્રક્રિયક નિર્બળ હોય તો એ પ્રક્રિયા છે થોડીક ધીમી હોય. એટલે ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ છે એ પ્રબળ છે કે નિર્બળ છે તેના ઉપર આધાર રાખે છે. ત્રીજો મુદ્દો આપણે ચર્ચા કરી કે દ્રાવકનો પ્રકાર. ધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય દ્રાવક હોય તો પણ રિએક્શન મિકેનિઝમ બદલાઈ જાય છે. તો અહીંયા રિએક્શન મિકેનિઝમ તમારે શીખ્યું હોય તો 3 બાબતો ઉપર, સબસ્ટ્રેટ અને તેનું નેચર, પછી રિએજન્ટ તેની પ્રબળતા, અને દ્રાવક તેની ધ્રુવીયતા, ધ્રુવીય કે અધ્રુવીય, પ્રોટીક કે એપ્રોટીક. હવે આ દરમિયાન પ્રક્રિયક આ 2 વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે તેના મિકેનિઝમના 2 રસ્તા છે. એક રસ્તો એવો છે કે જેમાંથી ટ્રાન્ઝિશન સ્ટેટ
એટલે કે સંક્રાંત અવસ્થા પ્રાપ્ત થાય છે અને બીજા તબક્કાની અંદર નિપજમાં પરિણમે છે. પછી બીજો એક પથ એવો છે કે જેમાં રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ બને છે અને બીજા તબક્કામાં નિપજ બને છે. મુખ્યત્વે તમે જોશો તો આ બે રીતે મિકેનિઝમ હોય, એક સંક્રાંત અવસ્થા અને બીજું ઇન્ટરમીડિયેટ. જો આપેલો પ્રક્રિયક છે ખાસ કરીને ધ્યાનમાં રાખી લો પ્રાથમિક પ્રકારનો હોય અને અધ્રુવીય દ્રાવક લીધેલો હોય તો તે સંક્રાંત અવસ્થાને અનુસરશે. જો આપેલો સબસ્ટ્રેટ 3 ડિગ્રી આલ્કોહોલ હોય, 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ હોય અને હેવીલી સ્ટેરિકલી હિન્ડર્ડ હોય, રાઈટ, અને ધ્રુવીય દ્રાવક લીધેલો હોય તો તે ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યસ્થી સક્રિયકૃત સંકીર્ણના રસ્તે ચાલી અને નિપજમાં પરિણમશે. પછી ચોથો મુદ્દો જે તમારે ચેક કરવાનો છે એ બનતી નિપજનો વિન્યાસ, અવકાશી વિન્યાસ કેવો હશે. એટલે કેટલીક વખતે જે છે એનો અવકાશી વિન્યાસ છે એ સંપૂર્ણપણે ઉલટો થઈ ગયેલો હોય. સંપૂર્ણપણે ઉલટો થઈ જવો એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્વર્ઝન ઓફ ધ કોન્ફિગ્યુરેશન. કેટલીક વખતે એવું બનશે કે અમુક અડધા અણુઓનું રિટેન્શન એટલે મૂળ વિન્યાસ છે જાળવી રાખશે અને બાકીના અડધા અણુઓ છે એનો ઇન્વર્ઝન એટલે ક્રમ ઉલટો થઈ જશે. તો રિટેન્શન અને ઇન્વર્ઝન એટલે મૂળ વિન્યાસ જાળવી રાખે છે અને મૂળ વિન્યાસથી ઉલટો ક્રમ થઈ જાય છે. એટલે બનતી નિપજનો પણ આ વખતે વિન્યાસ ઘણી વખતે પૂછાતો હોય છે. તો અહીંયા મેં બહુ લેઆઉટ આપેલું છે. 4 બાબતો: સબસ્ટ્રેટ, રિએજન્ટ, સંક્રાંત અવસ્થા, ઇન્ટરમીડિયેટ, દ્રાવક ધ્રુવીય, અધ્રુવીય, પ્રક્રિયા ઝડપી અને બનતી નિપજનો અવકાશીય અભ્યાસ. અહીંયા પણ મેં સાપેક્ષ રીતે દર્શાવેલું છે. હવે એક પછી એક આ જે વિગતો છે એ જોઈશું. તો ખાસ કરીને અહીંયા મેં પ્રયત્ન કરેલો છે એ રાઈટ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે કે લુઈસ બેઝ પ્રકારનો કેન્દ્રાનુરાગી ધન વિદ્યુતભારિત કાર્બન તરફ આકર્ષાય છે અને પરિણામે ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. આ ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયાઓ છે એ ખાસ કરીને 2 પ્રકારની છે. એમાંની એક જે છે એ SN1 અને SN2. SN1 અને SN2નો આપણે અભ્યાસ કરવાનો છે. તો આગળ દર્શાવ્યું તે પ્રમાણે સબસ્ટ્રેટ પ્લસ રિએજન્ટ ન્યુક્લિયોફાઇલ, રાઈટ, અહીંયા પ્રથમ તબક્કો જે ધીમો છે ઇન્ટરમીડિયેટ બને, બીજા તબક્કામાં ઝડપી વિઘટન પામે અને અંતિમ નિપજ બનાવે. તો અહીંયા મિકેનિઝમ છે આપણે વિદ્યાર્થી મિત્રો 2 રીતે ચર્ચા કરવાની છે. એમાંનું એક જે છે એ રાસાયણિક ગતિકીના આધારે. રાસાયણિક ગતિકીના આધારે એટલે કે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા ક્રમ. કાઇનેટિક્સ મતલબ પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા ક્રમ. તો જે SN1 પ્રક્રિયા છે એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા, તો એનો પ્રક્રિયા વેગ છે આ રીતે દર્શાવે. S એટલે સબસ્ટ્રેટ સાંદ્રતા 1 ઇન્ટુ ન્યુક્લિયોફાઇલ. પણ ન્યુક્લિયોફાઇલ ઉપર મેં સાંદ્રતાને ઘાતાંક છે 0 લખેલી છે, મતલબ તે સાંદ્રતાથી સ્વતંત્ર છે અથવા સાંદ્રતાની અસર થતી નથી. માટે પ્રક્રિયા વેગ છે એ સબસ્ટ્રેટ એટલે આલ્કિલ હેલાઇડના અણુની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો અહીંયા તમને એવો પણ પ્રશ્ન પૂછશે કે જો આલ્કિલ હેલાઇડની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેનો ઘાત 1 હોવાથી પ્રક્રિયા વેગ બમણો થશે. ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અહીંયા મેં લખેલું છે કે સાંદ્રતાની અસર થતી નથી. એટલે કે ન્યુક્લિયોફાઇલ સાંદ્રતાની અસરથી સ્વતંત્ર છે. માટે એક જ અણુની સાંદ્રતા ઉપર આધાર રાખતું હોવાથી SN1 પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની થશે. હવે જો આ વિગતો છે એને આપણે ડિટેલની અંદર ચર્ચા કરીશું તો એની મિકેનિઝમ મેં દર્શાવેલી છે. પ્રથમ મેં જે અહીંયા લીધેલું છે એ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ એટલે કેન્દ્રસ્થ કાર્બન સાથે 3 આલ્કાઇલ સમૂહ, જે મિથાઇલ પણ હોઈ શકે, ઇથાઇલ પણ હોઈ શકે, મિથાઇલ ઇથાઇલ પણ હોઈ શકે, અથવા કેટલીક વખતે અહીંયા ફિનાઇલ સમૂહ પણ દાખલ કરેલો હોય છે. હવે જો આમની વિગતવાર ચર્ચા કરીએ તો અહીંયા જોઈશું તો કાર્બન ઇઝ સ્ટેરિકલી હિન્ડર્ડ હેવીલી એટલે કે કાર્બન છે એ ખૂબ જ અવકાશીય અવરોધથી ઘેરાયેલું છે. પ્લસ અહીંયા બ્રોમિન જે છે એ આંશિક ઋણ વિદ્યુતભારિત છે અને કાર્બન છે આંશિક ધન વિદ્યુતભારિત છે. તો કાર્બન સેન્ટ્રલ કાર્બન છે કેન્દ્રસ્થ કાર્બન એ સ્ટેરિકલી હિન્ડર્ડ હોવાથી ન્યુક્લિયોફાઇલ છે એ એપ્રોચ કરી શકતો નથી. તો હવે આવી પરિસ્થિતિની અંદર શું થશે? અહીંયા મેં બાજુમાં એક બીજું ચિત્ર દોરેલું છે. તો કે આવી પ્રક્રિયા છે એ ખાસ કરીને ધ્રુવીય દ્રાવકની હાજરીમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખી લો ધ્રુવીય દ્રાવકનું કાર્ય શું છે.
તો ધ્રુવીય દ્રાવક છે એ ધીમે ધીમે આંશિક ધન વિદ્યુતભારિત કાર્બન છે એ પ્રત્યે આકર્ષાય છે, એટલે કે હાઇડ્રેશન પ્રક્રિયા કરે છે. હાઇડ્રેશન પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક છે. હાઇડ્રેશન ઉષ્માક્ષેપક છે. પરિણામે ઉત્પન્ન થતી ઉર્જા કાર્બન બ્રોમિન કાર્બન હેલોજન વચ્ચેનો જે બંધ તોડવાનો છે એમાં મદદ કરે છે. ટેક્સ્ટબુકની અંદર લખેલું છે કે કાર્બન હેલોજન બંધ તોડવા માટે જરૂરી ઉર્જા દ્રાવકના અણુમાંથી મળી રહે છે, પણ એવું નથી લખ્યું કે કેવી રીતે મળે છે. તો અહીંયા એ બતાવું છું કે વિદ્યાર્થી મિત્રો, દ્રાવકનો અણુ છે એ આંશિક ધન વિદ્યુત કાર્બન છે એની સાથે ખાસ કરીને હાઇડ્રેશન પ્રક્રિયા કરે છે. રાઈટ, હાઇડ્રેશન પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. તો આ પ્રોસેસથી ઉત્પન્ન થતી ઉર્જા એ કાર્બન અને બ્રોમિનનો બંધ તોડવામાં વપરાઈ જશે. તદુપરાંત આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે, એટલે ધીમે ધીમે ઉષ્માક્ષેપક થશે, ધીમે ધીમે કાર્બન બ્રોમિન બંધ તૂટતો જશે. રાઈટ, અચ્છા, હવે ધીમે ધીમે બંધ તૂટતો જશે તો આ પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. ધીમી પ્રક્રિયાને કાઇનેટિકલી આપણે ખાસ કરીને વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ, અને આ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી છે. તો કેટલોક આવો સવાલ પણ પૂછશે કે આ પ્રક્રિયામાં પ્રથમ તબક્કો ઝડપી છે અને વેગ નિર્ણાયક નથી, પ્રથમ તબક્કો ધીમો છે અને વેગ નિર્ણાયક છે. તો આ જવાબ સાચો આવશે. ઓકે, હવે એ જ કર્યા પછી પ્રથમ તબક્કે અહીંયા શું બને છે? તો કે કાર્બન અને બ્રોમિનમાંથી બ્રોમિન છૂટો પડે છે અને બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બ્રોમિન પોતાની સાથે લઈ જાય છે. મતલબ અહીંયા જે છે એ ઇટ અંડરગોઝ સ્લો આયોનાઇઝેશન. કાર્બન બ્રોમિનનો બંધ છે એ ધીમું ધીમું આયનીકરણ અનુભવે છે, એટલે બીઆર છૂટું પડે છે અને જે કાર્બન સાથે બ્રોમિન જોડાયેલું હતું એ કાર્બન કાર્બોકેટાઇનમાં ફેરવે છે. તો પહેલા તબક્કાની લાક્ષણિકતા ફટાફટ ઝડપથી જોઈશું. તો એક તો ધીમી પ્રક્રિયા છે, વેગ નિર્ણાયક છે, અને પ્રથમ તબક્કાની અંદર બીજું કંઈ નથી. ધ્રુવીય દ્રાવકના અણુઓ છે એ આંશિક ધન વિદ્યુત કાર્બન ઉપર એટેક કરે છે. જલ યોજન પ્રક્રિયા, હાઇડ્રેશન પ્રક્રિયા કરે છે જે ઉષ્માક્ષેપક છે, અને આમાંથી ઉત્પન્ન થતી ઉર્જા જે છે કાર્બન બીઆર બંધને તોડવા માટે વપરાઈ જાય છે. અને પરિણામે પ્રથમ તબક્કે બરાબર છે સ્ટેરિકલી હિન્ડર્ડ આવી રીતનો કાર્બોકેટાઇન બને છે. હવે આ કાર્બોકેટાઇન આપણે જોઈશું તો ખાસ કરીને કાર્બન ઉપર ધન વીજભારિત છે. તો આગળ ચર્ચા કરી તેમ આ કાર્બન છે 3 સિગ્મા બંધથી જોડાયેલો છે, એટલે કે તે ત્રિસંયોજક છે, અને તદુપરાંત 3 આલ્કાઇલ સમૂહ જોવાથી તૃતીય કાર્બોકેટાઇન છે, અને તૃતીય કાર્બોકેટાઇનની સ્થિરતા ઘણી વધારે હોય છે. તદુપરાંત આ કાર્બોકેટાઇન છે એ ધ્રુવીય દ્રાવકના અણુઓ હોવાથી તેના કારણે પણ ખાસ કરીને સ્ટેબિલાઇઝેશન અનુભવતો હોય છે. એટલે બે રીતે છે, એક કાર્બોકેટાયન 3 આલ્કાઇલ સમૂહને કારણે સ્થિરતા પ્રાપ્ત કરે છે, તદુપરાંત કાર્બોકેટાઇન ધન વિદ્યુતભારિત હોવાથી H2O ના અણુઓ વડે સ્ટેબિલાઇઝેશન પામે છે. ઓકે, હવે બીજો તબક્કો છે એ કાર્બન ધન વિદ્યુતભારિત છે, અને બીજો તબક્કો છે એમાંથી ખાસ કરીને OH નેગેટિવ ન્યુક્લિયોફાઇલ. હવે અહીંયા જે આપણે ચર્ચા કરેલી હતી કે ન્યુક્લિયોફાઇલ છે એ પ્રથમ તબક્કાની અંદર ભાગ લેતો નથી. પ્રથમ તબક્કાની અંદર ભાગ લેતો નથી, માટે વેગ નિર્ણય તબક્કામાં ન્યુક્લિયોફાઇલનો સમાવેશ થતો નથી. ઓકે, બીજા તબક્કાની અંદર OH ન્યુક્લિયોફાઇલ તરીકે કાર્બોકેટાઇન ઉપર હુમલો કરે છે. તો હવે તમે અહીંયા જોશો તો આ જે કાર્બોકેટાઇન બન્યો એ ત્રિસંયોજક અને એક જ સમતલમાં છે. પરિણામે શું બનશે? તો કે ન્યુક્લિયોફાઇલ OH સમતલની ઉપરની બાજુએથી તેમજ સમતલની નીચેની બાજુએથી બંને બાજુએથી સરખો એટેક કરી શકશે. પરિણામે ધારો કે ઉપરની બાજુએથી OH છે એટેક કરે છે તો 3 આલ્કાઇલ સમૂહ છે એ તેનાથી વિરુદ્ધ બાજુ એટલે આ બાજુ જશે. જો નીચેની બાજુએથી બરાબર રાઈટ હુમલો કરશે તો OH સમૂહ છે તેનાથી વિરુદ્ધ જશે. પરિણામે આ પરિસ્થિતિમાં આપને 2 નિપજ મળશે, જેમાં એક નિપજ છે એ મૂળ કોન્ફિગ્યુરેશન છે, અવકાશી વિન્યાસ છે તેનાથી વિરુદ્ધ એટલે ઉલટો થઈ જાય છે, એટલે કે એને આપણે કહીશું ઇન્વર્ઝન કહીશું. એટલે કે અણુ જે છે
કોન્ફિગ્યુરેશન છે એ બદલાઈ જાય છે. પછી બાકીની જે બીજી નિપજ છે એમાં તમે જોઈશો તો એનો મૂળ વિન્યાસ છે જળવાઈ રહે છે, જેને આપણે રિટેન્શન કહીશું. એટલે મૂળ વિન્યાસ જળવાઈ રહે છે અને મૂળ વિન્યાસ ઉલટો થઈ જાય છે એવી બે નિપજો મળે છે. પરિણામે બે નિપજોનું મિશ્રણ મળશે. અચ્છા, હવે અહીંયા બીજી એક અગત્યની ચર્ચા કરી લઈએ કે જો મૂળ આલ્કિલ હેલાઇડ જેમાં તમે શરૂ કરેલું હતું એ જો કાયરાલિટી ગુણધર્મ ધરાવતું હોય, એટલે કે તેમાં જો કાયરલ કાર્બન કે કાયરલ કેન્દ્ર હોય તો બરાબર છે, આ જગ્યાએ બંને નિપજો છે એ નિપજોની અંદર રેશમીકરણ અલ્પ માત્રામાં એટલે કે આંશિક રેશમીકરણ થયેલું હશે અને વધુ પ્રમાણની અંદર ઇન્વર્ઝન થયેલું હશે. એટલે જો કાયરલ કાર્બન લીધેલો હશે કે કાયરલ અણુ હશે તો અહીંયા સંપૂર્ણપણે તમને રેશમિક મિશ્રણ મળશે નહીં, એટલે કે સંપૂર્ણપણે ઓપ્ટિકલી ઇનએક્ટિવ મિશ્રણ મળશે નહીં. એનું મુખ્ય કારણ જે છે એ નિપજ જે છે એ પાર્શિયલ રેશેમાઇઝેશન એટલે કે આંશિક રેશમીકરણ અને મોર ઇન્વર્ઝન અનુભવે છે. એનું મુખ્ય કારણ છે અહીંયા OHનો એટેક વધારે અને ઓછો બંને બાજુએથી અહીં એવું સ્વીકારવામાં આવેલું છે કે એટેક સરખો થતો નથી, માટે એક નિપજ વધારે મળે છે અને બીજી નિપજ ઓછી મળે છે. માટે નિપજ છે એ સંપૂર્ણપણે રેશમિક હોતી નથી. તો આમ જોવા જઈએ તો SN1 પ્રક્રિયા એ ખાસ કરીને અહીંયા મેં ક્રમ આપેલો છે 3 ડિગ્રી આલ્કિલ હેલાઇડ સાથે આ પ્રક્રિયા છે એ ઝડપી હશે, 2 ડિગ્રી હેલાઇડ સાથે ધીમી હશે, જ્યારે 1 ડિગ્રી હેલાઇડ SN1 પ્રક્રિયા આપવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે મુખ્યત્વે તમારે 3 ડિગ્રી કન્સિડર કરીને આગળ જવાનું છે. 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે એ વિશિષ્ટ પરિસ્થિતિમાં કરી શકાય છે. તો SN1 પ્રક્રિયા છે એના માટે જોવા જઈએ તો SN1 એટલે કે 2 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કો ધીમો, બીજો તબક્કો ઝડપી. SN1 એટલે કે 2 નિપજો મળશે, રિટેન્શન અને ઇન્વર્ઝન. SN1 એટલે કે એક જ અણુ પ્રક્રિયકમાં ભાગ લેતો હશે અને એ જે આવશે કાર્બનિકનો અણુ. તો આવી રીતે જો તમે SN1નો વિગતવાર અભ્યાસ કરશો તો SN1 પ્રક્રિયા છે એમાંથી તમને કોઈ મુશ્કેલી પડશે નહીં. ત્યારબાદ એવી જ રીતે બીજી અગત્યની પ્રક્રિયા છે જેને આપણે SN2 એટલે કે દ્વિઆણ્વીય પ્રક્રિયા SN2 બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક રિએક્શન. અહીંયા સાથે સાથે મેં એનો ક્રમ પણ આપી દીધો છે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. મતલબ મુખ્યત્વે 1 ડિગ્રી આલ્કિલ હેલાઇડ આ પ્રક્રિયા આપશે, 2 ડિગ્રી વિશિષ્ટ પરિસ્થિતિમાં કરી શકાય છે, 3 ડિગ્રી આલ્કાઇલ ખાસ કરીને આ પ્રક્રિયા આપશે નહીં. તો અહીંયા પણ ફરી પાછો આનો 2 રીતે વિગતવાર અભ્યાસ કરીએ. પ્રક્રિયા વેગ ગતિકીના આધારે સબસ્ટ્રેટ પાવર 1 ન્યુક્લિયોફાઇલિક એટલે કે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સબસ્ટ્રેટ એટલે કે કાર્બનિકની અણુ એજ વેલ એજ કેન્દ્ર અનુરાગી. તો અહીંયા RH અને ન્યુક્લિયોફાઇલ એટલે કે બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી કાઇનેટિકલી પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની બનશે. ફરી પાછું અહીંયા તમને બતાવી દઉં કે સબસ્ટ્રેટની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ બમણો થશે, ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ બમણો થશે, બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ 4 ગણો થશે. મતલબ રાસાયણિક ગતિકીના આધારે પણ અહીંયા મિકેનિઝમ સમજાવી શકાય. ત્યારબાદ આ જે છે એ ડિટેલની અંદર મિકેનિઝમ લીધેલી છે. ખાસ કરીને અહીંયા મેં કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે એવી રીતે લીધેલું છે. તો હાઇડ્રોજન છે અતિ નાના હોવાથી કેન્દ્રસ્થ કાર્બન જે છે એ સ્ટેરિકલી ઓલમોસ્ટ હિન્ડર થયેલો નથી, આગળ ચર્ચા કરેલી એમ. પરિણામે કાર્બન ઉપર અવકાશીય અવરોધ નહિવત અથવા હોતો નથી. તો આવી પરિસ્થિતિમાં કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલને એટેક કરવા માટે મોકળું મેદાન મળી રહેતું હોય છે. અચ્છા, તો હવે શું થશે તો કે આ પ્રક્રિયા છે એમાં OH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH છે અવકાશી અવરોધ ન હોવાને કારણે પ્રથમ તબક્કે સીધો કાર્બન કેન્દ્રસ્થ કાર્બન અથવા ધન વિદ્યુતભારિત કાર્બન ઉપર આ રીતે એટેક કરે છે. તો હવે અહીંયા એ સમજવાનું છે કે એટેક ન્યુક્લિયોફાઇલનો એટેક કઈ દિશામાંથી થાય છે. તો અહીંયા તમે જોઈ શકશો તો આ જે બ્રોમિન છે એનું અવકાશીય કદ અથવા પરમાણુ કદ પ્રમાણમાં હાઇડ્રોજનની તુલનામાં મોટું છે.
તો એ બાજુએથી એ જ્યારે એટેક કરવા આવશે તો એને અવકાશીય અવરોધ નડે છે. મતલબ બ્રોમિનની બાજુએથી ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકશે નહીં, પરંતુ તેનાથી 3 વિરુદ્ધ બાજુ જે નાના હાઇડ્રોજન, એટલે નાના હાઇડ્રોજન તરફથી આ રીતે હુમલો કરશે. તો અહીંયા ખૂબ જ અગત્યનો સવાલ બને છે કે પ્રથમ તબક્કામાં ન્યુક્લિયોફાઇલ કઈ દિશાએથી એટેક કરે છે? છૂટા પડતા લિવિંગ ગ્રુપ છે એની બાજુએથી કે તેનાથી વિરુદ્ધ? તો કે લિવિંગ ગ્રુપ છૂટું પડતું છે તેની વિરુદ્ધ દિશાએથી ન્યુક્લિયોફાઇલ છે એટેક કરશે. પહેલામાં પ્રથમ તબક્કામાં ન્યુક્લિયોફાઇલનો એટેક છે જ નહીં, એટલે એવો કોઈ પ્રશ્ન આવતો નથી. તો SN1 અને SN2 વચ્ચેનો તફાવત એ આવશે કે SN1ની અંદર પ્રથમ તબક્કામાં ન્યુક્લિયોફાઇલ સંકળાયેલો નથી. SN2ની અંદર પ્રથમ તબક્કામાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે અને છૂટા પડતા સમૂહ છે લિવિંગ ગ્રુપ છે તેનાથી વિરુદ્ધ દિશાએ. એટલે આ ખૂબ અગત્યનું છે તમારા માટે, વિરુદ્ધ દિશાએથી એટેક કરશે. અચ્છા, પરિણામે હવે આ જે એટેક છે એ ધીમો છે. ધીમો હોવાથી વેગ નિર્ણાયક બનશે. વેગ નિર્ણાયક તબક્કામાં બંને ઘટકો સંકળાયેલા હોવાથી તેને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે કે SN2 કહેવામાં આવે છે. હવે આ જે તબક્કો છે એમાંથી શું બને છે? તો અહીંયા જોશો તો OH ન્યુક્લિયોફાઇલ જેમ જેમ એટેક કરતો જાય છે તેમ તેમ OHનું કાર્બન સાથેનું બંધન વધતું જાય છે. એટ ધ સેમ ટાઈમ બ્રોમિન જે છે એ ધીમે ધીમે કાર્બનથી દૂર જતો થશે અને એનો બંધ પ્રમાણમાં નિર્બળ બનશે. એટલે કોઈ એક અવસ્થાએ OH અને Br નેગેટિવ બંને ઉપસ્થિત હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકશો તો કે કાર્બનની અહીંયા ખાસ કરીને 3 સિગ્મા બંધ છે અને બાકીની 2 અડધી અડધી સંયોજક હોવાથી અહીંયા મેં લખેલું છે કાર્બન ઇઝ ટેમ્પરરીલી બીકમ્સ પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ આવી રીતે બનાવી શકે છે. હવે આ જે પેન્ટાવેલેન્ટ છે એ ખૂબ જ ઊંચી ઉર્જા સ્થિતિમાં હોય છે, એટલે કે ખૂબ જ અસ્થાયી હોય છે. ખૂબ જ અસ્થાયી હોવાને કારણે થોડાક અતિ અલ્પ સમય પૂરતો જ પ્રાપ્ત થાય છે અને જેવો પ્રાપ્ત થાય એવો સીધો નિપજની અંદર પરિણામે છે. પરિણામે એમ કહી શકાય કે સંક્રાંત અવસ્થા છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અટેન એન્ડ મેન્ટેન. બરાબર, વેરી ડિફિકલ્ટ ટુ અટેન એન્ડ મેન્ટેન કરી શકાતી નથી. એટલે જેવો બને એવો સીધો અંતિમ નિપજમાં ફેરવાય છે. મતલબ અહીં તમે મધ્યવર્તીત્વ કે અથવા આ જે સક્રિયકૃત સંકીર્ણ બન્યો એ પ્રાપ્ત કરી શકાતો નથી. અર્થાત મોટાભાગે એવું માનવામાં આવે છે કે પ્રક્રિયા સીધી એક જ તબક્કામાં નિપજમાં રૂપાંતર પામે છે. એટલે કે દ્વિઆણવીય પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે, જ્યારે SN2 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. ઓકે, હવે એ ચેક કર્યા પછી રાઈટ અહીંયા તમે નિપજ જોશો તો OH છે ધીમે ધીમે બંધ બનાવી દેશે અને બીજી બાજુ Br સમૂહ છે એ નીકળી જશે. પરિણામે જો નિપજ છે એનું રાઈટ કોન્ફિગ્યુરેશન ચેક કરવામાં આવે તો કમ્પ્લીટલી ઉલટાઈ જાય છે. તો અહીં એટલું જ કહીશું કે આ પ્રક્રિયામાં માત્ર ઇન્વર્ઝન જ થાય છે, રિટેન્શન થતું નથી. જો મૂળ કાર્બન કાયરલ કાર્બન હોય એટલે કે કાયરાલિટી ધરાવતો હોય તો અહીંયા નિપજ તરીકે જો આ D સમઘટક હશે તો અહીંયા તમને L મળશે. જો અહીંયા L સમઘટક હશે તો અહીંયા તમને D ઘટક મળશે. અર્થાત મૂળ અણુનો જે વિન્યાસ હશે તેનાથી ઊંધો વિન્યાસ મળશે. પ્રકાશ ક્રિયાશીલતામાં જો આ ડેક્સ્ટ્રો હશે તો આ તમને લીવો મળશે, અથવા તો આ લીવો હશે તો આ તમને ડેક્સ્ટ્રો મળશે. તો આમ SN1 અને SN2 પ્રક્રિયાઓ છે એનો સાપેક્ષ તમે અભ્યાસ કરશો તો ઝડપથી તમે ક્રિયાવિધિની અંદર રાઈટ સમજી શકશો. ત્યારબાદ એના પછીનો બીજો અગત્યનો મુદ્દો જે છે એ રાઈટ SN1 અને SN2 પ્રક્રિયાઓ છે રાઈટ, એ પ્રક્રિયાઓ કયા પરિબળો ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં MCQમાં પૂછાય એવા પણ લીધેલા છે. એક તો કેન્દ્રાનુરાગીની પ્રબળતા. જો કેન્દ્રાનુરાગી પ્રબળ હોય તો તે SN2 પ્રક્રિયાને મોટા ભાગે ફેવર કરે છે. ઇફ ધ ન્યુક્લિયોફાઇલ ઇઝ સ્ટ્રોંગ ઇટ ફેવર્સ
SN2 રિએક્શન મિકેનિઝમ. અચ્છા, કેવા પ્રક્રિયકો દાખલા કે OH NH2 OR R3 તૃતીય કે આ જે બધા છે એ પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે વર્તે છે. પરિણામે તેઓ ઝડપથી એટેક કરે છે. જો કેન્દ્રાનુરાગી નિર્બળ હોય તો ઇટ ફેવર્સ SN1 એટલે કે SN1 મિકેનિઝમને અનુમોદન આપે છે. જેમ કે H2O CnH3 પછી વધારે લેવું હોય તો CH3OH. આવા જે બધા જે એ પ્રમાણમાં નિર્બળ કેન્દ્રાનુરાગી છે અને પરિણામે દે ફેવર SN1 મિકેનિઝમ. એટલે એક પરિબળ છે કેન્દ્રાનુરાગીની પ્રબળતા. પછી બીજું જે છે એ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગીની સાંદ્રતા પણ. જો ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા નીચી હોય તો ઇટ ફેવર્સ SN1 અને ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા ઊંચી હોય તો ઇટ ફેવર્સ SN2. તેવી જ રીતે ત્રીજો મુદ્દો તમે જોઈશો તો દ્રાવકનો સ્વભાવ. આગળ મેં ચર્ચા કરેલ કયો ધ્રુવીય છે કે અધ્રુવીય છે. રાઈટ. ધ્રુવીય દ્રાવક મોટાભાગની પ્રક્રિયાઓમાં SN1ને ફેવર કરે છે. દાખલા કે H2O NH3 આ બધા જે છે એ ધ્રુવીય દ્રાવકો છે અને SN1 પ્રક્રિયાને ફેવર કરે છે. અધ્રુવીય દ્રાવકો હશે તો SN2ને ફેવર કરે છે. જેમ કે કાર્બન ટેટ્રાક્લોરીન, કાર્બન ડાયસલ્ફાઇડ, આ જે બધા જે છે એ અધ્રુવીય દ્રાવકો છે. એટલે ધ્રુવીય દ્રાવકો છે એ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્રીજો મુદ્દો લીધેલો છે એ આલ્કિલ હેલાઇડની પ્રકૃતિ અથવા આલ્કિલ હેલાઇડનો પ્રકાર. આગળ ચર્ચા કરેલી એમ જો 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવશે તો મુખ્યત્વે ઇટ વિલ ફેવર SN1 સામાન્ય પરિસ્થિતિની અંદર કે જેમાં કાર્બોકેટાયન સંકળાયેલો હશે. અચ્છા, 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લીધેલો હશે તો મુખ્યત્વે SN2ને ફેવર કરશે જેમાં પેન્ટાવેલેન્ટ સંકરત અવસ્થા સંકળાયેલી હશે. અચ્છા, હવે એનું મુખ્ય કારણ જે છે એ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડની અંદર અવકાશી અવરોધ ઓછો હોય છે એન્ડ ધેરફોર ઇટ ફેવર્સ SN2. પછી SN2 માટે SN1 પ્રક્રિયા માટે ખાસ કરીને ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી કારણ કે પ્રથમ તબક્કામાં સંકળાયેલો નથી. પરંતુ SN2 છે જેમાં ન્યુક્લિયોફાઇલ પ્રથમ તબક્કામાં સંકળાયેલો છે તો તેની પ્રબળતા જે છે એ પણ અસર કરે છે. તો અહીંયા ખાસ કરીને મેં અમુક જાણીતા ન્યુક્લિયોફાઇલ છે તેનો ક્રમ આપેલો છે. CN નેગેટિવ એ સ્ટ્રોંગર ન્યુક્લિયોફાઇલ દેન આયોડાઇડ નેગેટિવ OR એટસેટ્રા આવી રીતે આપેલું છે. જ્યારે SN1 માટે ન્યુક્લિયોફાઇલની પ્રબળતા ખાસ અસર કરતી નથી. તો અહીંયા જે મેં 5 પરિબળો આપેલા છે કેન્દ્રાનુરાગીની પ્રબળતા, ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા, દ્રાવકનો સ્વભાવ, પછી આલ્કિલ હેલાઇડનો પ્રકાર અને આના માટેનો ક્રમ, આ પણ ઘણી વખતે એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો આમ જોવા જઈશું તો આપણે આ રીતે 2 પ્રકારની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, SN1 SN2. ત્યારબાદ જોવા જઈશું તો ખાસ કરીને કાર્બનિક હેલાઇડની બીજી અગત્યની પ્રક્રિયા છે એ બીટા વિલોપન પ્રક્રિયા. તો બીટા વિલોપન એટલે દૂર થવું અને ઓલરેડી મેં ક્રમ આપી દીધો છે. 3 ડિગ્રી આલ્કાઇલ વિલ અંડરગો એલિમિનેશન ફાસ્ટર વેરી ઇઝીલી દેન 2 ડિગ્રી દેન 1 ડિગ્રી. હવે અહીંયા જોઈશું તો મેં એક આલ્કિલ હેલાઇડનો અણુ લીધેલો છે. એમાં એક જે છે આલ્ફા કાર્બન છે અને બીજો બીટા કાર્બન છે. ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને તેની બાજુમાં જે પડોશી હોય ડાયરેક્ટલી એને બીટા કાર્બન કહેવાય. હવે બીટા વિલોપન પ્રક્રિયા છે એ પ્રબળ બેઝ OH આલ્કોહોલિક પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરેલી છે. તો અહીંયા શું બનશે તો કે OH પ્રબળ બેઝ તરીકે સૌથી વધારે એસિડિક, અહીંયા એ અગત્યનું છે, સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન છે એના ઉપર એટેક કરશે અને પરિણામે H પોઝિટિવ છે એ OH સાથે જોડાઈ જશે અને -H2O તરીકે દૂર થશે. એટ ધ સેમ ટાઈમ હેલોજન છે એ પણ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે દૂર થઈ જશે. એટલે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થતા હોવાથી
આ પ્રક્રિયાને બીટા વિલોપન નામ આપવામાં આવેલું છે અને નિપજ જે છે એ ખાસ કરીને આલ્કીન પ્રકારની બને છે. હવે અહીંયા વિગતવાર જોવા જઈશું તો આલ્કિલ હેલાઇડ પ્રક્રિયાઓ બે રીતે વિલોપન પામે છે. એમાંની એક વિલોપન પ્રક્રિયા છે, આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લો. દાખલા તરીકે મેં અહીંયા 2 બ્રોમો બ્યુટેનનું ઉદાહરણ લીધેલું છે અને આલ્કોહોલિક OH એટલે કે બીટા વિલોપન થશે. તો ધીસ કાર્બન ઇઝ હોલ્ડિંગ એ બ્રોમિન, સો ઇટ ઇઝ કોલ્ડ એન આલ્ફા કાર્બન. એની બાજુમાં જે છે એ બીટા કાર્બન, તો અહીંયા આલ્કિલ હેલાઇડમાં 2 બીટા કાર્બન છે. તો અગત્યનું એ થશે જ્યારે એક જ બીટા કાર્બન હોવાથી એના માટે ચોઈસ રહેતી નથી, પણ 2 કે 3 બીટા કાર્બન હોય ત્યારે રાઈટ એના માટે ચોઈસ હોય છે. ઓકે, હવે જો અહીંયા જોવા જઈશું તો CH3 અને CH2. તો આ જે CH2 છે એ વધારે એસિડિક છે. આ CH3માં જે હાઇડ્રોજન છે એ ઓછો એસિડિક છે. એટલે અહીંયા OH છે એ ખાસ કરીને આ હાઇડ્રોજન છે ને એબ્સ્ટ્રેક્ટ કરશે અને ત્યાંથી OH અને H2O નીકળીને -H2O નીકળી જશે અને પરિણામે રાઈટ એ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે. તો અહીંયા તમે જોશો તો રાઈટ ડાબી બાજુનો જે બીટા કાર્બન છે એનો વધારે એસિડિક હોવાથી રાઈટ એનું પ્રમાણ જે છે 80% એટલે કે મુખ્ય નિપજ બને છે. જ્યારે જમણી બાજુનો જે કાર્બન છે હાઇડ્રોજન છે એની એસિડિકતા પ્રમાણમાં ઓછી હોવાથી તેની નિપજનું પ્રમાણ ઓછું એટલે કે લગભગ 20% જેવું મળે છે. પરિણામે તેને કહીશું ગૌણ નિપજ. તો અહીંયા પણ આપણે 2 નિપજો મળે છે, બ્યુટ 1 ઇન અને બ્યુટ 2 ઇન. એમાંનું આ જે છે એનું પ્રમાણ 80% વધારે હોવાથી મુખ્ય અને ગૌણ. તો અહીંયા પણ એના જેવો જ પ્રશ્ન થશે કે આલ્કિલ હેલાઇડમાં જ્યારે એક કરતાં વધારે બીટા કાર્બન અને ભિન્ન ભિન્ન પ્રકારના હોય ત્યારે એક મુખ્ય નિપજ અને બાકીની ગૌણ નિપજો મળતી હોય છે. તો હવે અહીંયા જોઈશું તો મુખ્ય નિપજ કઈ રીતે બનશે. તો કે આ પરિસ્થિતિની અંદર એવી રીતનું આલ્કીન બનશે કે જે આલ્કીન મેક્સિમમ આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપિત હોય. દાખલા તરીકે અહીંયા તમે જોશો તો આ કાર્બન છે એની જોડે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, જ્યારે આ આલ્કીનના કાર્બન છે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા માત્ર એક જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. તો એક જ આલ્કાઇલ સમૂહ અને 2 આલ્કાઇલ મતલબ વધારે વિસ્થાપિત આલ્કીન બનેલું છે, અહીંયા ઓછું. તો વધારે વિસ્થાપિત આલ્કીનની સ્થિરતા આગળ આપણે ચર્ચા કરી તેમ હાઇપર કોન્જ્યુગેશન મુજબ વધારે હોય છે, માટે એનું પ્રમાણ વધારે, આનું પ્રમાણ ઓછું. તો આવા પ્રકારની જે રજૂઆત છે એ રજૂઆત ખાસ કરીને અહીંયા મેં લખેલો છે સેટ-જેપ રૂલ, એટલે કે સેટ-જેપ નિપજો બને છે જેમાં વધારે વિસ્થાપિત આલ્કીનનું પ્રમાણ વધારે, કારણ કે તેની સ્થિરતા વધારે હોય છે. તેની સ્થિરતા વધારે હોવા માટેનું કારણ માત્ર હાઇપર કોન્જ્યુગેશન છે. જેમ હાઇપર કોન્જ્યુગેશન વધારે, આલ્કીનની સ્થિરતા વધારે અને તે સેટ-જેપના રૂલ અનુભવે છે. મતલબ બીટા વિલોપનની નિપજ લખો ત્યારે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો. આપણી પાસે 2 આવશે, સેટ-જેપ રૂલ કે જેમાં મહત્તમ વિસ્થાપિત આલ્કીન બને અને બીજું હોફમેન એલિમિનેશન જેમાં ઓછી વિસ્થાપિત. એટલે જો અહીંયા કહેવું હોય તો આને સાપેક્ષ તમારે હોફમેન પ્રોડક્ટ કહેવાય અને આને સેટ-જેપ પ્રોડક્ટ કહેવાય, પણ પરિસ્થિતિ જુદી છે તો સંપૂર્ણપણે આને હોફમેન કહી શકાય નહીં. આ જે થઈ એ બીટા વિલોપનની મુખ્યત્વે મેઇન ક્રિયાવિધિ. ત્યારબાદ એના પછીનો બીજો ખૂબ જ અગત્યનો મુદ્દો છે એ રાઈટ આવે છે વિલોપન પ્રક્રિયાઓના પ્રકાર. તો વિલોપન પ્રક્રિયાઓ જે ખાસ કરીને E1 એલિમિનેશન 1, એલિમિનેશન 2 અને એલિમિનેશન CB કોન્જ્યુગેટ બેઝ પ્રકારની આ એલિમિનેશન છે એ ખાસ તમે ધ્યાન રાખી લેજો. હવે E1 એટલે શું? તો કે એક આણ્વીય વિલોપન જે SN1 ને ઓલમોસ્ટ સમાન છે, એટલે કે એનો પ્રક્રિયા વેગ રાઈટ માત્ર સબસ્ટ્રેટ ઉપર આધાર રાખે છે, ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર રાખતો નથી, પ્રથમ ક્રમની બને છે. હવે અહીંયા આપણે ચર્ચા કરી તેમજ પ્રથમ તબક્કે કાર્બોકેટાઇન બને છે. હવે જો આ કાર્બોકેટાઇન અથવા તો દ્રાવણ મિશ્રણને ગરમ કરવામાં આવે અને આલ્કોહોલિક OH લેવામાં આવે તો ધ્યાનમાં રાખી લો, અહીંયા OH છે instead of acting as strong nucleophile, it act as strong base, પ્રબળ બેઝ તરીકે વર્તે છે અને પરિણામે સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન કાર્બોકેટાઇનમાં હશે તેને ખેંચી લેશે. તો અહીંયા 3 હાઇડ્રોજનની એસિડિકતા સરખી છે. ધારો કે એને અહીંથી હાઇડ્રોજન લઈ લીધો તો HOH
H2O તરીકે દૂર થશે અને કાર્બોકેટાયનને અહીંથી હાઇડ્રોજન લઈ તો બંને વચ્ચે દ્વિબંધ બનશે અને પરિણામે અનુવર્તી આલ્કીન બનશે. તો આ પ્રક્રિયા જે છે એ 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો જે ધીમો છે, વેગ નિર્ણાયક છે. બીજો તબક્કો છે એ ઝડપી છે, વેગ નિર્ણાયક બનતો નથી. રાઈટ. અચ્છા, તો SN1 અને E1 ઓલમોસ્ટ સમાંતર ચાલે છે. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે E2 દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય વિલોપન પ્રક્રિયા એટલે SN2 ને ઓલમોસ્ટ સિમિલર બનશે. પ્રક્રિયા વેગ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. અહીંયા પણ તમે જોશો તો 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ લીધેલું છે, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લીધેલું છે. અહીંયા હતું એ 3 ડિગ્રી આલ્કાઇલ લીધેલું છે. આલ્કોહોલિક એવોઇડની અંદર પ્રક્રિયા કરશો તો અનુવર્તી આલ્કીન બનશે. હવે આ જગ્યાએ તમે જોશો તો સંક્રાંત અવસ્થા જે બને છે એ કંઈક આવી હશે. અહીંથી બ્રોમિન પરમાણુ છે એ આંશિક રીતે દૂર થયેલો હશે, એટલે મેં ડોટેડ લાઇનથી બનાવેલો છે. જ્યારે આ પરમાણુ દૂર થયેલો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યાં ધ્યાન રાખી લેજો, કાર્બન વચ્ચે પણ આ રીતે થોડુંક બરાબર જ્યારે બંધન ખંડ થયેલું હોય છે અને સૌથી વધારે હાઇડ્રોજન છે એના ઉપર OH આ રીતે એટેક કરશે. મતલબ અહીંયા તમે જોશો તો OH અને Br બંને ઘટકો જોડાયેલા છે. જોશો તો OH અને Br બંને ઘટકો જોડાયેલા છે અને હાઈલી એનર્જાઇઝડ હોવાથી આ ખૂબ જ અસ્થાયી હોય છે. પરિણામે ઝડપથી અહીંથી આ પ્રોટોન નીકળી જશે, અહીંથી Br નીકળી જશે અને બંને ભેગા થઈ અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચે છે. આમ આ જે છે એ માત્ર એક જ સ્ટેપમાં, કારણ કે સંક્રાંત અવસ્થા પ્રાપ્ત કરવી અને ટકાવવી મુશ્કેલ છે, ઝડપથી નિપજમાં પરિણમે છે. તો E1 પ્રક્રિયા આ રીતે આવે છે. ત્યારબાદ આપણે જોવા જઈશું તો રાઈટ, ખાસ કરીને એના પછીનો બીજો અગત્યનો પ્રકાર છે એ E2 મિકેનિઝમ. E2 મિકેનિઝમ જે છે રાઈટ એ SN2 ને માફક જ છે. એટલે કે એમાં પણ તમે જોશો તો રાઈટ SN1 E1, SN2 E2. ત્યારબાદ હવે આપણે જોવા જઈશું તો એના પછીનો બીજો મુદ્દો જે છે એ ખાસ કરીને રાઈટ E1CB મિકેનિઝમ. તો E1CB મિકેનિઝમ એટલે કે કોન્જ્યુગેટ સંયુગ્મી બેઝ મિકેનિઝમ કેવી રીતની હોય છે. તો અહીંયા મેં લીધેલું છે 2-ફ્લોરોબ્યુટેન, એની CH3OH મિથેનોલ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો, અહીંયા CH3OH છે એ પ્રબળ બેઝ તરીકે એટેક કરે છે અને પરિણામે જો પોતે પ્રબળ બેઝ હોય તો સબસ્ટ્રેટ એટલે કે કાર્બનિકનો જે અણુ છે એમાંથી સૌથી વધારે એસિડિક હાઇડ્રોજનને ખેંચે. આ ધ્યાનમાં રાખી લો, પ્રબળ બેઝ હોય તો સબસ્ટ્રેટ એટલે કાર્બનિક હેલાઇડના અણુમાંથી સૌથી વધારે એસિડિક હાઇડ્રોજન હોય એને ખેંચે. તો આલ્ફા કાર્બન છે, એની બાજુમાં બીટા કાર્બન છે. તો અહીંયા તમે જોશો તો CH3 અને CH2 આ બંને બીટા કાર્બન છે, અહીંથી હાઇડ્રોજન લેશે રાઈટ. તો આ જે છે એ રાઈટ કાર્બેનાયન બનશે. જો આ બાજુના બીટા ઉપરથી હાઇડ્રોજન લેશે રાઈટ, તો અહીંયા આપણે આ રીતના મતલબ 2 પ્રકારના કાર્બ એનાયન મળે છે. એટલે કે આ જે છે એના સંયુગ્મી બેઝ હોવાથી આ પ્રક્રિયાને રાઈટ E1 કોન્જ્યુગેટેડ બેઝ રાઈટ મિકેનિઝમ કહેવામાં આવે છે. હવે આ 2 પૈકીનું એમાં પહેલું બંધારણ છે એની સ્થિરતા પ્રમાણમાં ઓછી છે, જ્યારે બીજું બંધારણ જે કાર્બેનાયન એની સ્થિરતા વધારે છે. જે સક્રિયકૃત અથવા મધ્યસ્થીની સ્થિરતા વધારે હોય તદ અનુસાર હંમેશા નિપજ બનતી હોય. તો 2 પૈકીનું છે આની નિપજ મુખ્ય બનશે રાઈટ, જ્યારે આની નિપજ છે અતિ ગૌણ બનશે અને પરિણામે અહીંયા જે બને છે એ બ્યુટ 1 ઇન નહીં કે બ્યુટ 2 ઇન. તો આવી જે પ્રક્રિયા છે ઓછું વિસ્થાપિત આલ્કીન બને છે. તો આ જે છે એને ખાસ કરીને હોફમેન નિપજ ગણવી હોય તો ગણી શકાય. મતલબ E1CB ફોલોઝ હોફમેન અને બાકીની જે છે એ સેટજેફ રૂલને અનુસરે છે. આમ આપણી પાસે એલિમિનેશનમાં 3 મિકેનિઝમ છે, E1, E2 અને ત્યારબાદ આવે છે રાઈટ E1CB.
વિદ્યાર્થી મિત્રો, આ 3 મિકેનિઝમ જોયા બાદ હવે એના પછીનો આપણો જે સૌથી અગત્યનો મુદ્દો આવે છે એ ખાસ કરીને કાર્બનિક હેલાઇડની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. તો કાર્બનિક હેલાઇડની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ખાસ કરીને 2 પ્રકારની હોય છે. એક જે છે એ વિસ્થાપન અને બીજી જે છે એ વિલોપન પ્રક્રિયાઓ. તો વિલોપન પ્રક્રિયાઓ તો આપણે જોઈ લીધી, E1, E2, E1, CB. વિસ્થાપન પ્રક્રિયાનો પણ આપણે અભ્યાસ કર્યો SN1, SN2 સાથે. હવે ત્યારબાદ એના પછીનો જે છે હેલોજન સાથે F2Cl2 Br2 I2 જે મુક્તમૂલક ફ્રી રેડિકલ મિકેનિઝમને અનુસરે છે. હવે અહીંયા તમને એક ઉદાહરણ આપી અને ઝડપથી સમજાવી દઉં. દાખલા તરીકે ધારો કે તમારી પાસે CH3 આ અણુ લીધેલો છે. જો આ અણુ લઈ અને તેની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવામાં આવે F2 સાથે. હવે F2 જે છે એની અણુ ઉર્જા ખૂબ જ ઓછી છે, એટલે FF વચ્ચેના બંધ છે અતિ નિર્બળ છે, અને પરિણામે F2 જે એક ખૂબ જ ઝડપી પ્રક્રિયા, એટલી બધી ઝડપી પ્રક્રિયા કરે છે કે આ પ્રક્રિયા અંધારામાં પણ થાય છે, અને પરિણામે એવી નિપજ બને છે કે જેમાંથી તેમાં રહેલા બધા જ હાઇડ્રોજન છે એ વિસ્થાપિત થઈ જાય છે એકી સાથે. મતલબ આ પ્રક્રિયા સ્ટેપ વાઇઝ નિયંત્રિત કરી શકાતી નથી. ઇટ ઇઝ ડ્યુ ટુ વેરી હાઈ રિએક્ટિવિટી ઓફ ફ્લોરિન. ઇવન અંધારાની અંદર થાય છે અને સ્ટેપ વાઇઝ ફ્લોરિનેશન કરી શકાતું નથી. તો અહીંયા હેલોજિનેશન પ્રક્રિયામાં આપણી પાસે બીજા 2 અગત્યના શબ્દો આવે છે. એમાં એક જે આવે છે રિએક્ટિવિટી એટલે કે સક્રિયતા, અને બીજો શબ્દ આવે છે સિલેક્ટિવિટી, એટલે કે પસંદગીય પ્રક્રિયા. તો કે અહીંયા ફ્લોરિનની સક્રિયતા વધારે છે, એટલે સક્રિયતાને આધારે થાય છે, સિલેક્ટિવિટીને આધારે નહીં. ત્યારબાદ આપણે જોવા જઈશું તો એના પછીની પ્રક્રિયા છે Cl2 બંધની અણુ ઉર્જા થોડીક વધારે હોવાથી આ પ્રક્રિયા ધીમી છે, માટે તેને સૂર્યપ્રકાશ એટલે કે પારજાંબલી જેવા ઉદ્દીપકની જરૂર પડે છે. પરિણામે Cl2ની એક લાક્ષણિકતા છે કે જો Cl2 કે CH3CH3નું પ્રમાણ નિશ્ચિત કરવામાં આવે તો આ પ્રક્રિયા નિશ્ચિત કરી શકાય છે, એટલે કે ક્રમશઃ ક્લોરિન દાખલ કરી શકાય છે. અહીંયા પણ જોવા જઈશું તો ક્લોરિનની સક્રિયતા પ્રમાણમાં થોડીક વધારે હોવાથી, એટલે આ કેસની અંદર સક્રિયતા ખાસ કરીને વધારે છે, રિએક્ટિવિટી ઇઝ મોર, અને સિલેક્ટિવિટી એટલે કે પસંદગી છે એનું સાપેક્ષ પ્રમાણ ઓછું હશે. કહેવાનો મતલબ એ ધ્યાનમાં રાખી લો કે ફ્લોરિનેશનમાં માત્ર સક્રિયતા છે, ક્લોરિનેશનમાં સક્રિયતા વધારે અને સિલેક્ટિવિટી ઓછી. ત્યારબાદ આવે છે બ્રોમિનેશન. હવે બ્રોમિનેશન પ્રક્રિયાનો વેગ ઘણો ધીમો છે, એટલે એને ખૂબ જ સૂર્યપ્રકાશ અથવા સાધારણ ઉષ્માની પણ જરૂર પડશે, અને પરિણામે તેમાંથી બને છે CH3CH2Br. હવે આ પ્રક્રિયા જોવા જઈશું તો આ પ્રક્રિયાની અંદર સક્રિયતા જે છે એનું પ્રમાણ ખાસ કરીને ઓછું આવશે, જ્યારે પસંદગી છે તેનું સાપેક્ષ પ્રમાણ ખાસ કરીને વધારે આવશે. એટલે કાર્બનિક હેલોજનનું જ્યારે તમે આલ્કેનનું જ્યારે હેલોજિનેશન કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ આવે છે આયોડિનેશન. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ ધ્યાન રાખી લો, આયોડિનેશન છે એ હાઈલી પ્રતિવર્તી પ્રક્રિયા છે. પ્રતિવર્તી પ્રક્રિયા હોવાને કારણે CH3CH2I પ્લસ HI બને છે, અને આ જે HI છે એ પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે ઝડપથી આની સાથે જોડાય અને હાઈલી પ્રતિગામી પ્રક્રિયા કરે છે, અને પરિણામે મૂળ પ્રક્રિયક પાછો ફેરવી નાખે છે. તો જો આવી પ્રક્રિયા આપણે સફળ બનાવવાની હોય તો એના માટેનું એક છે કે HI પ્રબળ રિડક્શન કરતા છે, તો એની સામે પ્રબળ ઓક્સિડેશન કરતા નાખી દઈએ HiO3. તો જેવું HI બનશે HiO3 સાથે જોડાઈ અને HiO3ને દૂર કરશે. ઓકે, તો આવી રીતે અન્ય પ્રબળ ઓક્સિડેશન કરતાં નાખીને ઇવન HNO3 પણ તમે નાખશો તો HNO3 જે HIનું ઓક્સિડેશન કરી નાખશે, અને પરિણામે પ્રતિગામી જોડાવાની સંભાવના છે એ ઘટાડી દેશે. તો અહીંયા ખાસ કરીને મેં આલ્કેનનું ફ્લોરિનેશન, ક્લોરિનેશન અને બ્રોમિનેશન, આયોડિનેશનનો સાપેક્ષ
સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ફ્લોરિનેશનમાં રાઈટ ખાસ કરીને સક્રિયતા વધારે છે, મતલબ રિએક્ટિવિટી ઇઝ મોર, સિલેક્ટિવિટી ઇઝ નેગ્લિજિબલ. ક્લોરિનની અંદર રિએક્ટિવિટી ઇઝ મોર બટ ઇટ પોઝેસ ઇઝ લિટલ સિલેક્ટિવિટી. બ્રોમિનેશન છે એની રિએક્ટિવિટી ઓછી છે, સિલેક્ટિવિટી વધારે છે. તો રિએક્ટિવિટી અને સિલેક્ટિવિટી વચ્ચે શું તફાવત છે? તો કે સક્રિયતા છે, રિએક્ટિવિટી, ઇટ પ્રિફર્સ મોસ્ટલી ઝડપથી અને એક જ નિપજ બનાવે, જ્યારે પસંદગી સિલેક્ટિવિટી પ્રક્રિયા છે એ કોઈ એક અણુ ઉપર જ વધારે ને વધારે એટેક કરશે, બીજા અણુ ઉપર અથવા બીજા વિન્યાસ ઉપર ઓછો રાઈટ એટેક કરશે. પરિણામે હેલોજનની આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયામાં આ 4 શબ્દો છે એ ખાસ કરીને તમે જોઈ લેજો. ત્યારબાદ ખાસ કરીને આવે છે આલ્કિલ હેલાઇડમાં વિવિધ પ્રકારના હાઇડ્રોજન હોય તો તેના ઉપર કેવી રીતની પ્રક્રિયા થશે એની આપણે ચર્ચા કરીએ. તો સમજો કે ધારો કે આ રીતનું એક હું અણુ લઉં છું, CH3 CH2 CH3. જો આનું ધારો કે આપણે ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરશું રાઈટ, તો ખાસ કરીને આ બંને કાર્બન સરખા છે, આ કાર્બનની ક્રિયાશીલતા જુદી છે. તો અહીંયા જે મળશે એ તમને 2 નિપજ મળશે, CH3Cl CH3 પ્લસ CH3 CH2 CH2Cl. તો અહીંયા આપણે નિપજનું સાપેક્ષ પ્રમાણ શોધવું હોય તો કેવી રીતે નક્કી કરશું? તો આ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલે કે મુક્ત મૂલક ક્રિયાવિધિને અનુસરે છે. પરિણામે પ્રથમ તબક્કે જે અહીંયા 2 ડિગ્રી મુક્ત મૂલક બને છે, અહીંયા 1 ડિગ્રી મુક્ત મૂલક બને છે. 2 ડિગ્રી મુક્ત મૂલકની સ્થિરતા 1 ડિગ્રી કરતાં વધારે હોવાથી આ નિપજ છે એનું જે સાપેક્ષ પ્રમાણ છે એ સાપેક્ષ પ્રમાણ છે એ ખાસ કરીને વધારે હશે. આ જે છે એનું સાપેક્ષ પ્રમાણ ઓછું હશે, એટલે કે આ મુખ્ય નિપજ બને છે અને આ ગૌણ નિપજ બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને બીજો એક ઉદાહરણ આપું છું કે ધારો કે આપણે આ રીતનું આપેલું છે CH3 CH CH3 CH2 CH3, આવો કોઈ એક અણુ આપેલો છે અને આ જે અણુ છે એનું ધારો કે તમને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન પૂછેલું છે. તો અહીંયા જોવા જઈશું તો આપણી પાસે કાર્બન 1 2 3 અને 4 રાઈટ, 4 કાર્બન મુખ્ય શૃંખલામાં છે. આ બંનેની ક્રિયાશીલતા સરખી છે. તો રાઈટ ક્લોરિન કેન એટેક એટ C1 એટલે એક નિપજ બનશે, બીજા ઉપર એટેક કરશે ત્યારે બીજી નિપજ બનશે. એટલે કે આ રીતની આપણે રાઈટ એક Cl અહીંયા આવશે, બીજું જે છે એ Cl અહીંયા આવશે, ત્રીજું જે છે એ Cl અહીંયા આવશે, આ રીતનું આવશે, અને ચોથું જે છે એ Cl પ્રથમ કાર્બન ઉપર આવશે આ રીતનું. તો અહીંયા આપણી પાસે 4 જુદી જુદી નિપજો મળે છે. 4 જુદી જુદી નિપજો મળતી હોવાને કારણે રાઈટ 4 ઘટકોનું મિશ્રણ મળશે. પરંતુ સવાલ એ આવશે કે આ બધામાંથી સૌથી વધારે સ્થાયી કોણ હશે? તો સૌથી વધુ નિપજ કોણ હશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા એ બતાવી દઉં, ખાસ કરીને આ મુક્ત મૂલક ક્રિયાવિધિ છે અને મુક્ત મૂલક ક્રિયાવિધિમાં અહીંથી 1 ડિગ્રી બનશે, અહીંથી 2 ડિગ્રી બનશે, અહીંથી ખાસ કરીને 3 ડિગ્રી બનશે. તો 3 ડિગ્રી જે છે એનું પ્રમાણ વધારે હશે. એ ધ્યાનમાં રાખી લો કે અહીં પુનઃરચના થતી નથી, કાર્બોકેટાયનની જેમ પુનઃરચના થતી નથી. ત્યારબાદ જોવા જઈશું તો એક અન્ય ઉદાહરણ એવું છે નિયોપેન્ટેન, દાખલા તરીકે CH3 CH3 CH3. તો આમાં જશો તો જો તમે આનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરશો તો ખાસ કરીને 4 કાર્બન સરખા હોવાથી નિપજ તરીકે મિશ્રણ મળવાને બદલે અહીંયા માત્ર ને માત્ર તમને એક જ નિપજ મળે છે. એટલે કે કેટલીક વખતે તમને આવો પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયો અણુ ક્લોરિનેશન મોનોક્લોરિનેશનથી માત્ર એક જ નિપજ આપશે? તો જે હાઇડ્રોજન બધા સમતુલ્ય હોય તેવું માત્ર ને માત્ર એક જ નિપજ આપશે. ત્યારબાદ જોવા જઈશું તો રાઈટ કાર્બનિક હેલાઇડની કેટલીક અગત્યની પ્રક્રિયાઓ, એમાં બીજો એક અગત્યનો મુદ્દો આવે છે ખાસ કરીને વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયાની જો વાત કરીશું તો વુડ્સ પ્રક્રિયાની એક વિશિષ્ટતા છે, એમાં ખાસ કરીને બમણા કાર્બન ધરાવતી નિપજ મળે છે. ધારો કે તમે આ રીતે લીધું CH3Cl 2 મોલ લીધા,
2 મોલ સોડિયમ ધાતુ લીધી અને નિર્જળ ઇથરની હાજરીમાં પ્રક્રિયા કર્યું તો એમાંથી બને છે CH3 જે ખૂબ સહેલું હોય છે. તેવી રીતે તમે ઇથાઇલ ક્લોરાઇડના 2 અણુ લીધા CH3 CH2 Cl આ જ પરિસ્થિતિની અંદર તો એમાંથી બને છે CH3 CH2 CH2 CH3 એટલે કે બ્યુટેન બને છે. તેવી રીતે હજુ તમે આ લીધું CH3 CH CH3 CH2 Cl અને આના 2 મોલ લીધા એની એ જ પરિસ્થિતિની અંદર તો અહીંયા પણ બનશે ખાસ કરીને CH3 CH3 CH2 CH2 CH CH3 CH3 મતલબ કપલિંગ ઓફ 2 આલ્કિલ પ્રક્રિયાઓ થાય છે. પણ જો તમે એક અણુ CH3Cl અને બીજો જે છે એ CH3CH2Clનું લીધું અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી નિર્જળ ઇથરની હાજરીમાં તો અહીંયા તમને એક આમનીથી નિપજ બનશે CH3CH3 બનશે પ્લસ બીજી જે નિપજ બનશે એ બનશે CH3CH2CH2CH3 ત્રીજી નિપજ બનશે આ બંનેનું જોડાણ થશે અને બનશે CH3CH2CH3 તો અહીંયા તમે જોશો તો ખાસ કરીને આ જે નિપજો છે બધી એમાંથી માત્ર ને માત્ર એક જ નિપજ મળે છે. પણ જો 2 ભિન્ન ભિન્ન આલ્કિલ હેલાઇડનું મિશ્રણ લઈ અને પૂરતા પ્રમાણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ખાસ કરીને એક કરતાં વધારે નિપજોનું મિશ્રણ મળે છે. તદુપરાંત અહીંયા જોઈશું તો રાઈટ એકી સંખ્યા ધરાવતા આલ્કેનનું પણ સંશ્લેષણ કરી શકાય છે. પરંતુ સમસ્યા એ છે કે 3 નિપજોનું મિશ્રણ મળતું હોવાથી તેનું નિસ્યંદન કરવું પડે છે. એટલે કે વુડ્સ પ્રક્રિયા દ્વારા એક જ આલ્કિલ હેલાઇડ લેવામાં આવે તો માત્ર અને માત્ર બેકી સંખ્યા ઇવન નંબર ધરાવતા કાર્બનનું આલ્કેનનું સંશ્લેષણ કરી શકાય છે. જો એકી સંખ્યા ધરાવતા આલ્કેનનું સંશ્લેષણ કરવાનું હોય તો ભિન્ન ભિન્ન લેવામાં આવે છે પણ તેની સમસ્યા થાય છે. રાઈટ આ રીતે એક કરતાં વધારે આલ્કિલ હેલાઇડ સંયોજનો મળે છે. આમ વુડ્સ પ્રક્રિયા છે એ આપણી દ્રષ્ટિએ મિકેનિઝમની અંદર ખાસ કરીને વધારે અગત્યની હોય છે. તદુપરાંત તમે જોવા જઈશો તો એના પછીનો અગત્યનો બીજો એક સવાલ છે કે જેમાં વુડ્સ અને ફિટિંગ બરાબર છે આ 2 પ્રક્રિયાઓ જે છે એ ભેગી કરેલી હોય છે. રાઈટ ફિટિંગ જે છે એ માત્ર એરોમેટિક માટે છે પરંતુ ધારો કે તમે વુડ્સ અને ફિટિંગને જોડે લીધી રાઈટ આ રીતે ખાસ કરીને CH ક્લોરોબેન્ઝીન અને પ્લસ CH3Cl નિર્જળ રાઈટ ઇથર અને સોડિયમની હાજરીમાં તો આમાંથી બને છે ટોલ્યુઇન CH3. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લો ખાસ કરીને રાઈટ કે આવું કેમ થાય છે તો અહીંયા બંને આલ્કિલ હેલાઇડ સંયોજનો છે એ ભિન્ન ભિન્ન છે અને પરિણામે રાઈટ તેનાથી રાઈટ જે આલ્કેન અથવા હાઇડ્રોકાર્બન બને છે એમાં ધ્યાન રાખી લો બમણા કાર્બન થતા નથી. કાર્બનની સંખ્યા વધે છે પરંતુ કાર્બન બમણા થતા નથી. તેનાથી ઊંધું તમે દાખલા કે માત્ર ફિટિંગ પ્રક્રિયા લેશો તો Cl2 અણુ સોડિયમ ધાતુ સાથે તમે લેવા જશો નિર્જળ ઇથરની હાજરીમાં તો એમાંથી આ રીતનું આપણે ડાયફિનાઇલ જેવું રાઈટ સંયોજન મળે છે. ડાયફિનાઇલની અંદર પણ તમે જોશો તો બમણા કાર્બનયુક્ત નિપજ મળે છે પરંતુ વુડ્સ ફિટિંગ ભેગી કરો ત્યારે બમણા કાર્બનયુક્ત નિપજ મળતી નથી. આમ કાર્બનિક હેલાઇડની અંદર તમે જોવા જઈશો તો ખાસ કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વુડ્સ ફિટિંગ પ્રક્રિયા માત્ર વુડ્સ ફિટિંગ પ્રક્રિયા રાઈટ આવી જે પ્રક્રિયાઓ છે રાઈટ ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે રાઈટ ખાસ કરીને વધારે અગત્યનો ભાગ ભજવતી હોય છે. તદુપરાંત આલ્કિલ હેલાઇડ સંયોજનો જે છે એ ખાસ કરીને જો એનો કાર્બોકેટાયન્સ વધારે સ્થાયી હોય તો તેમની પ્રક્રિયાઓ મુશ્કેલ હોય. અહીંયા દાખલા તરીકે ધારો કે તમે ક્લોરોબેન્ઝીન લીધું તો આ જે ક્લોરોબેન્ઝીન છે રાઈટ એમાં સંસ્પંદન ઘટનાને કારણે ક્લોરિન વખતે એક સમયે આ રીતે ડીબી કેરેક્ટર આવે છે. પરિણામે હેલોજનનું વિસ્થાપન કરવું હોય તો એ હેલોજનનું વિસ્થાપન મુશ્કેલ બને છે. પરિણામે
ફિનોલના ઉત્પાદન માટે વપરાતી ડાવ જેવી પદ્ધતિમાં પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એટલે કે તાપમાન કે દબાણ ઊંચું રાખવું પડે છે. પરિણામે ક્લોરોબેન્ઝીનમાં કાર્બન સીએલની બંધ લંબાઈ ટૂંકી થાય છે, સ્થિરતા વધારે અને સક્રિયતા ઓછી. તેવી રીતે તમે જોવા જશો તો CH2 ડબલ બોન્ડ CHCl આમાં પણ આપણે જોઈશું તો આ રીતે ડબલ બોન્ડ કેરેક્ટર આ રીતે આવે છે અને પરિણામે વિનાઇલ હેલાઇડ છે એમાં પણ કાર્બન સીએલની બંધ લંબાઈ ટૂંકી, બંધ મજબૂત અને ક્રિયાશીલતા ઓછી. રાઈટ, એની કમ્પેરની અંદર તમે આમાં જોશો તો CH3CH2Cl તો આમાં કાર્બન ક્લોરિન વચ્ચે રાઈટ બિલકુલ સંસ્પંદન થતું નથી. પરિણામે એ જે બંધ લંબાઈ છે એ યથાવત એટલે કે બંધ લંબાઈ લાંબી બને છે, બંધ થોડોક નિર્બળ હોય છે, માટે તેનું જે વિસ્થાપન કરવું હોય તો એ સરળ બને છે. મતલબ કાર્બન સીએલની જે સક્રિયતા છે એ પ્રમાણમાં વધારે હોય છે, સક્રિયતા ઓછી હોય છે. એટલે કે ક્લોરોબેન્ઝીન છે, વિનાઇલ ક્લોરાઇડ છે, પછી એવી રીતે એલાઇલિક ક્લોરાઇડ છે, CH2CH ડબલ બોન્ડ આવી રીતે પણ આવે છે. એની સ્થિરતા CH2Cl કાર્બોકેટાઇનને કારણે વધારે હોય છે. પરિણામે તેઓની પ્રક્રિયાઓ મુશ્કેલ હોય છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનિક હેલાઇડ જેવા અગત્યના લેસનની અંદર મિકેનિઝમ અને તેની અગત્યની પ્રક્રિયાઓ એટલે કઠિન મુદ્દાઓની ચર્ચા કરેલી છે. જો CBSE પ્રમાણે તમે હવે આખી બુક વાંચી લેશો તો બાકીનું બધું ઓલમોસ્ટ ખૂબ જ સરળ છે અને જાતે સલાહથી તૈયાર કરી શકશો. થેન્ક યુ. વંદે ગુજરાત.